જે પ્રકારે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા વોટ ચોરી કરવાનું જે ષડયંત્ર કરવામાં આવ્યું છે અને ફોર્મ નંબર 7 ભરી અને કોંગ્રેસના મતદારોને હટાવવાનું કામ કર્યું છે, એ મને લાગે છે કે લોકશાહી ઉપર છેલ્લો ઘા કરવામાં આવ્યો છે. અને આ ઘા જો એનો લાગી ગયો અને ભારતીય જનતા પાર્ટી જો આ વખતે સફળ થઈ ગઈ તો મને લાગે છે કે ભારતની અંદર એ લોકશાહી ખતમ થઈ જવાની છે. આપણા વડવાઓ પૂજ્ય મહાત્મા ગાંધી, સરદાર પટેલ, ચંદ્રશેખર આઝાદ, શહીદ ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, કેટલા લડવૈયાઓએ આપણને મહા મુશ્કેલી કરીને હજારો લોકોએ પોતાની શહીદી આપી આ દેશને આઝાદી અપાવી અને લોકશાહી સ્થાપિત કરી અને ભારત નામનું રાષ્ટ્ર બનાવ્યું. એ રાષ્ટ્રની અંદર હવે લોકશાહી ખતમ થવાના આરે છે. ગુજરાતની અંદર જે SIRની કામગીરી ચાલી રહી છે, મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, એની અંદર હજારોની સંખ્યામાં રાતોરાત એ ફોર્મ નંબર 7 ભરી અને મતદારોને હટાવવાનું એક ભયંકર મોટું ષડયંત્ર હવે ખુલ્લું પડી ગયું છે. એવા બોગસ નામોની અંદર એ ખાસ કરીને ગરીબ જે વર્ગ છે, દલિત છે, મુસ્લિમ છે, આદિવાસી છે, કોળી, ઠાકોર, માલધારી, આવા જે કોંગ્રેસના જે બેઝિક મતદારો છે એના નામ મતદાર યાદીમાંથી હટાવી અને ભારતના નાગરિક મટાવી દેવાની એક પ્રકારની ચેષ્ટા થઈ છે. આની સામે માત્ર કોંગ્રેસ પાર્ટી લડશે તો ખાલી ચાલશે નહીં. આમાં ભારતના એક લોકોએ, ગુજરાતના એક લોકોએ હવે મેદાનમાં આવવું પડશે અને પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને હવે લડવું પડશે. કારણ કે જો લોકશાહી નહીં વધે, લોકશાહી જ ગુજરાતની અંદર વધશે નહીં તો કાલ પછી કોઈ પણ વ્યક્તિ હવે ચૂંટણી જીતી શકશે નહીં. એક પક્ષ એક રાષ્ટ્ર બની જશે અને ભારતની અંદર સંપૂર્ણ સરમુખ હથિયારશાહીની સ્થાપના થઈ શકશે. એટલા માટે આજે જ્યારે રાષ્ટ્રીય વોટ અધિકાર દિવસ છે ત્યારે હું મારા તમામ ગુજરાતના સાથીઓને વિનંતી કરવા માંગુ છું, બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે આ વખતે તમારે લોકોને મેદાનમાં ઉતરવું પડશે. એક બુદ્ધિજીવીએ, પત્રકારે, વકીલે, યુવાને, ખેડૂતે, મજદૂરે, તમામ લોકોએ મેદાનમાં આવીને ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવો પડશે અને ચૂંટણી પંચને કહેવું પડશે કે જે કંઈ ફોર્મ નંબર 7 ભરાઈને આવ્યા છે એ બધાને સદંતર રીતે સીધા રદ કરવામાં આવે અને જે બોગસ લોકો દ્વારા ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા છે, લોકશાહી સાથે ચેડા કરવામાં આવ્યા છે, ભારતના સંવિધાન સાથે ચેડા કરવામાં આવ્યા છે, એ લોકો સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે. અમે પણ એક વ્યક્તિને અત્યારે સંશોધન કરીને ઓળખી રહ્યા છીએ. બધા જ લગભગ લોકો અમારા મેપ ઉપર આવી ચૂક્યા છે. આ બધા જ સામે અમે સજ્જડ ફોજદારી કાર્યવાહી થયા માટે અમે કાર્યવાહી કરવાના છીએ. આગામી સમયમાં ઉગ્રથી ઉગ્ર કાર્યક્રમો પણ આપવાના છીએ. હું આપ સૌને અપીલ કરું છું કે આજનો જે દિવસ છે, મારો મત મારો અધિકાર છે અને મારો અધિકાર હું કોઈને છીનવા નહીં દઉં. એ સૂત્ર સાથે આપણે બધા આજના દિવસે આ ભારતીય જનતા પાર્ટીની જે વોટ ચોરી છે એ વોટ ચોરી સામે આપણે પ્રચંડ યુદ્ધ કરીએ, એ જ મારી આપ સૌને અપીલ છે. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.